હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4ની ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 કિસ્સામાં પહેલવાન હા। પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 1 કિસ્સામાં પહેલવાન હા। અહીંયા પ્રશ્ન નંબર 1, દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે। કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે એ લખવાનું છે। અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો, તેના આધારે આપણે વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હોય તે લખવાનું છે। તો પહેલાં દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે, પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે, પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વાક્ય સાચું હોય તો હા રે હા અને ખોટું હોય તો ના રે ના લખવાનું છે। 1, નવો બુશકોટ જોઈ ખિસ્સુ એના પર બેસવાનું વિચારતું, તો હા રે હા। 2, ખિસ્સુ રખડ્યા કરતું એ બુશકોટભાઈને ખૂબ ગમતું, તો ના રે ના। 3, ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું ને ગંદુ ગંદુ થયું, ના રે ના। 4, સુરજ દાદાને જોઈ ખિસ્સુ હરખાઈ ગયું, તો ના રે ના। ત્યારબાદ 5, સુરજ દાદાએ વહાલથી હાથ ફેરવું ને ખિસ્સુ સુકાઈ ગયું, તો હા રે હા। 6, ખિસ્સાને નીરજભાઈના જબ્બા પર બેસવું હતું, તો ના રે ના। 7, ખિસ્સુ કરચલીવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું, હા રે હા। 8, ખિસ્સુ હસતા હસતા ધોબીભાઈની દુકાને ગયું, ના રે ના। 9, ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી, હા રે હા। 10, નવું નક્કોર ખિસ્સુ જોઈ દરજીભાઈ ખુશ થયા, તો હા રે હા। પ્રશ્ન નંબર 3, આવું કોણ બોલી શકે તે કહેવાનું છે। 1, હવે તું સરસ લાગે છે, આવ તને બુશકોટ પર બેસાડી દઉં, આવું દરજીભાઈ બોલે છે। બીજું છે, દરજીભાઈ તમે તો મારા બુશકોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને, આવું નીરજભાઈ બોલે છે। ત્રીજું, અરે અરે તું મારાથી ડરે છે શા માટે, આવું સુરજ દાદા બોલે છે। 4, અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે, આવું ખિસ્સું બોલે છે। 5, હું તો મસ્ત મજાનું ખિસ્સું જ બુશકોટ પર ચોંટાડીશ, આવું દરજીભાઈ બોલે છે। 6, મારે તો તારી સાથે વાત નથી કરવી, આવું બુશકોટભાઈ બોલે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, આવું ખિસ્સાને કોણ કહેશે તે લખવાનું છે। 1, હવે તું બુશકોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે, આવું ખિસ્સાને દરજીભાઈ કહે છે। 2, અરે ત્યાં તો બધા કપડાં ભીના કરી દીધા, આવું ધોબીભાઈ કહે છે। 3, તને મારા બુશકોટ પર જોઈ મજા પડી, આવું નીરજભાઈ કહે છે। 4, તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી, આવું બુશકોટભાઈ કહે છે। 5, હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી, આવું સુરજ દાદા કહે છે। 6, મને તારા રડવાનું કારણ ન સમજાયું, આવું સુરજ દાદા કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કોણ શું બોલ્યું બબે સંવાદ લખવાના છે। 1, દરજીભાઈ, નીરજભાઈના બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે। ત્યારબાદ બુશકોટભાઈના 2 સંવાદ લખીએ। ખસ આગું ખસ ભાગ અહીંથી, તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે। ત્યાર પછી 3, સુરજ દાદાના 2 સંવાદ લખી। અરે બચુડા બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને। 4, ખિસ્સું, એમ શું કહો છો બુશકોટભાઈ, મને તમારી પાસે બહુ ગમે છે, વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું। ત્યાર પછી ધોબીભાઈના 2 સંવાદ લખીએ। બચોળિયા ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા, એમ વાત છે અહીં આવ, તારી કરચલીઓ ચપટી વગાડતા છું કરી દઉં। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આવું થયું ત્યારે કેવું થયું તે કહેવાનું છે। 1, ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ, ત્યારે ઉજળું ઉજળું થયું। 2, સવાર પડ્યું ને સુરજ દાદા ચમકી ઉઠ્યા, તો ઝગમગ ઝગમગ। 3, તું સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે, તો વાલું વાલું। 4, ખાબોચિયામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું, તો ચોખ્ખું ચોખ્ખું। 5, ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ, તો નવું નક્કોર। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, કૌંસમાં આપેલ વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવવાના છે। અહીંયા આડાઅવળા વાક્ય છે તેને ક્રમમાં ગોઠવીશું।
પહેલું વાક્ય થશે ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું. બીજું છે ખિસ્સું આંસુના ખાબોચિયામાં પલળી ગયું. ત્રીજું વાક્ય થશે ખિસ્સું રડતું બંધ થઈ ગયું. ચોથું વાક્ય થશે સુરજ દાદાએ ખિસ્સાની ઉપરથી વાલથી હાથ ફેરવ્યો. પાંચમું વાક્ય છે દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું. છઠ્ઠું વાક્ય થશે ધોબીભાઈ ખિસ્સા પર ખીજાયા. અને સાતમું વાક્ય છે ખિસ્સું દાજ્યું. ત્યાર પછી આઠમું વાક્ય થશે ખિસ્સું ફરીથી દરજીભાઈની દુકાને ગયું. નવમું વાક્ય દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું. 10મું વાક્ય થશે ખિસ્સું ફેર પૂદડી ફરતું ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું. અને 11મું વાક્ય થશે પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 પ્રશ્નોના જવાબ લખો. સવાલ નંબર 1 બુસ્કોટભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમ શાથી કહ્યું? ખિસ્સું જ્યાં ત્યાં રખડા કરે છે તેથી તે ખૂબ ગંદુ થઈ ગયું છે. એ જોઈ બુસ્કોટભાઈએ સૂગ ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે. 2 ખિસ્સું ક્યારે ક્યારે રાજી થાય છે? જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સુરજ દાદા સૂકવી નાખે છે, ત્યારે ધોબીભાઈ કરચલી ભગાડી દે છે, ત્યારે નીરજભાઈના બુસ્કોટ પર લાગી જાય છે, ત્યારે ખિસ્સું રાજી થઈ જાય છે. 3 દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની શા માટે ના પાડી? ખિસ્સું કરચલીવાળું હતું. દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ ઉપર નવું ખિસ્સું ચોંટાડવાના હતા, તેથી તે ખિસ્સાને બુસ્કોટ પર બેસાડવાની ના પાડે છે. 4 ખિસ્સું ધોબીભાઈ પાસે કેમ ગયું? ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું, તેથી કરચલીઓ ભગાડવા ધોબીભાઈ પાસે ગયું હતું. 5 ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું? ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી, તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ કહ્યું હતું. 6 ધોબીભાઈને આવજો કહી ખિસ્સું ક્યાં ગયું? કેમ? ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈ પાસે ગયું, કારણ કે તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવું હતું. 7 નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા? નવા બુસ્કોટ પર નવું ખિસ્સું, મજાનું ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. પ્રશ્ન નંબર 9 મને ગમતું ખિસ્સું વિશે લખો. આકાર, રંગ, ડિઝાઇન, નાનું, મોટું એવો બધા શબ્દોનો ઉપયોગ કરી તમારે મને ગમતું ખિસ્સું વિશે લખવાનું છે. મને મારા નવા બુસ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે. તે લંબચોરસ છે, તેનો રંગ બુસ્કોટના રંગ જેવો જ સફેદ છે. તેમાં સરસ ભૌમિતિક ડિઝાઇન બનાવેલી છે. મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે, તેથી આ ખિસ્સું મને ખૂબ ગમે છે. આવી રીતે તમારે ખિસ્સા વિશે લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, નિશાનવાળા વાક્ય લખવાના છે. એક વાક્ય પાઠમાંથી શોધવાનું છે અને બીજું વાક્ય જાતે બનાવીને લખવાનું છે. અહીંયા છે પૂર્ણવિરામવાળા વાક્ય. ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. બીજું વાક્ય જાતે બનાવીને લખી શકાય. મને લાડવા ખૂબ ભાવે છે. અહીંયા મેં જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી. તમને મનગમતું વાક્ય કોઈ પણ વાક્ય બીજું બનાવી શકો છો. પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી અરે એ શું છે બીજું વાક્ય બનાવી શકાય. તમે ક્યાં જાવ છો? ત્યાર પછી ઉદ્ગાર ચિહ્નને આધારે પહેલું વાક્ય છે કેવું મજાનું ખિસ્સું છે. બીજું વાક્ય બનાવી શકાય કેટલી મોટી રેલગાડી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 ઉદાહરણ મુજબ વાક્ય પાઠમાંથી શોધવાના છે અને બીજું નવું વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ છે ઉજળું ઉજળું. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. સફેદ રંગ લાગવવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું. આવી રીતે તમારે પાઠમાંથી વાક્ય શોધવાના છે અને બીજું એક નવું વાક્ય લખવાનું છે. ઝગમગ. પછી ઝગમગ ઝગમગ થતાં સૂરજ દાદા આવ્યા. જાતે વાક્ય બનાવી શકાય. સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાય. 2 વહાલું વહાલું. હવે તું વહાલું વહાલું લાગે છે ભચુકડા. નાનકડું બાળક સૌને વહાલું વહાલું લાગે છે. 3 હરખાતું હરખાતું. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. ચોકલેટ મળવાથી બાળક હરખાતું હરખાતું મમ્મી પાસે ગયું. 4 રડતા રડતા. ખિસ્સું રડતા રડતા ચાલ્યું. આર્યન પડી જતા રડતા રડતા તેના પપ્પા પાસે ગયો. પ્રશ્ન નંબર 12 તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ લખવાના છે. 1 તમે પ્રવાસમાં ક્યાં ગયા હતા? તો અમે જૂનાગઢના પ્રવાસે ગયા હતા. અહીંયા તમારે તમારા પ્રવાસ વિશે બધું લખવાનું છે. હું અહીંયા જે લખું છું તે લખવું જરૂરી નથી. તમે તમારા પ્રવાસ વિશે લખશો. 2 ક્યારે ગયા હતા? અમે 15મી જાન્યુઆરીએ ગયા હતા. 3 તમે શું શું જોયું? અમે પ્રાણી સંગ્રહાલય, ગિરનાર પર્વત, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ,
વગેરે જોયા. 4. પ્રવાસમાં કેમ જોડાયા? નવું નવું જાણવા માટે મિત્રો સાથે અમે આનંદ માણવા માટે પ્રવાસમાં જોડાયા હતા. 5. કોની કોની સાથે ગયા? શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા. પ્રશ્ન નંબર 13. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ. સાથે રિયાને પણ આવવા કહ્યું. ચાલને, આ મારો મોબાઈલ બગડ્યો છે, બતાવી આવીએ. હા, ચાલ, મારે પણ બજારમાં થોડું કામ છે. હવે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. ક્યાં? તો બજારમાં ગયા હતા. શું? તો મોબાઈલ માટે ગયા હતા. કોણ ગયું? તો હેતવી અને રિયા ગયા હતા. ક્યારે ગયા હતા? સાંજે ગયા હતા. કેમ ગયા હતા? રિપેર કરાવવા ગયા હતા. કોને? તો રિયાને. આ રીતે તમે ટૂંકમાં જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 14. વાક્ય વાંચો અને સમજો. આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો. પ્રિતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો. તો અહીંયા પણ તમારે ક્યાં, કોણ, ક્યારે, શું, કોને એના આધારે પ્રશ્ન બનાવી લખવાના છે. પહેલો પ્રશ્ન બનાવી શકાય, પ્રિતેશ ક્યાં ગયો હતો? કોણ? તેના આધારે ગઈકાલે કોણ ગામડે ગયું હતું? ક્યારે? તેના આધારે પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો? 5. શું? તો પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો? 6. કોને? તો પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો? આવી રીતે તમે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. વાક્ય વાંચો અને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરાની નિશાની કરવાની છે. 1. આ રમકડું મજબૂત અને ટકાઉ નથી. અહીંયા છે મજબૂત અને ટકાઉ નથી, તેના શબ્દ સમૂહનો અર્થ થશે તકલાદી છે, તેથી તેના સામે ખરાની નિશાની કરીશું. 2. નિશાબેન સામેના ઘરમાં ભાડેથી રહેનારા છે, તો ભાડવાત, તો ભાડવાત સામે ખરાની નિશાની કરીશું. 3. શહેરમાં સ્થળે સ્થળે જાહેરાતના બોર્ડ જોવા મળે છે. સ્થળે સ્થળે તો ઠેર ઠેર, તો તેની સામે ખરાની નિશાની કરીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 16. સાચા વિકલ્પ સામે ખરું કરવાનું છે. 1. મોના ફ્લેટના 6-7 ભાડવાત આવ્યા. તો 6-7 દાંત આવ્યા કે અક્ષયના ફ્લેટમાં કોઈ ભાડવાત રહેવા આવ્યા? તો 6-7 દાંત આવ્યા. 2. તે અહિંસક હતું ને તકલાદી હતું, તો તે કશું જ ખાઈ શકાતું નહોતું. 3. એના પેડામાં ઠેર ઠેર ચળ ઉપડે, તો એના પેડામાં ખંજવાળ થતી. 4. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, તો ઘણા દાંત આવ્યા. પ્રશ્ન નંબર 17. પ્રશ્નોના ઉત્તર લખો. 1. દાંતને ભાડવાત કેમ કહ્યા હશે? નાના બાળકોને દાંત આવે તે 8-10 વર્ષે પડી જાય છે, તેથી દાંતને ભાડવાત કહ્યા હશે. 2. દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે? દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો, તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે. 3. દાંત હથિયાર તરીકે શી રીતે ઉપયોગી થાય છે? દાંત વડે કોઈને બચકું ભરી શકાય છે, કોઈ વસ્તુને કાપી શકાય છે. આ રીતે દાંત હથિયાર તરીકે ઉપયોગી થાય છે. 4. અક્ષયને વારંવાર બોટલ શા માટે આપતી હતી? અક્ષયને દૂધ પીવા માટે વારંવાર બોટલ અપાતી હતી, કારણ કે તે નાનો હોવાથી કશું ખાઈ શકતો ન હતો. 5. દાંતની સાથે ઝઘડો પંચાત કેવી રીતે આવ્યા હશે? દાંત આવતા હવે અક્ષય લાગ જોઈને બધાને બચકું ભરી લે છે, તે કોઈ બીજા બાળકને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે. પ્રશ્ન નંબર 18. ઉદાહરણ મુજબના બીજા શબ્દ લખવાના છે. 1. ઠેર ઠેર, એવા શબ્દ વાલું વાલું, લાંબી લાંબી. 2. ઝરમર, તો રસભર, ઝગમગ. આવી રીતે શબ્દ લખી શકો છો. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ના ગુજરાતી વિષયની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 4 ગુજરાતીની સ્વાધ્યાયન પોથીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.